નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટડી સેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ના ગણિતમાં પ્રથમ ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ વિશે અભ્યાસ કરવાનો છે। તો પૂર્ણાંક સંખ્યાઓના અભ્યાસ માટે આપણે ગણની માહિતી યાદ કરીએ તો જોઈએ, આપણને પ્રાકૃતિક સંખ્યા ગણ આપ્યો છે। તો પ્રાકૃતિક સંખ્યા ગણ કોને કહીશું? તો જે ગણની અંદર તમામ ધન સંખ્યાઓનો સમાવેશ થતો હોય તેને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવામાં આવે છે। તો તમામ ધન સંખ્યાઓ એટલે 1, 2, 3, 4 અપ ટુ જે સંખ્યાઓ આવેલી હોય તેને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે, ધન સંખ્યાઓ કહેવામાં આવે છે। તો પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર તમામ ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। પ્રાકૃતિક સંખ્યા ગણને નેચરલ સેટ તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેની સંજ્ઞા n રાખવામાં આવેલી છે। હવે જો આ પ્રાકૃતિક સંખ્યા ગણની અંદર શૂન્યનો પણ સમાવેશ કરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યા ગણ મળે છે। એટલે કે પૂર્ણ સંખ્યા ગણની અંદર શૂન્યનો સમાવેશ થાય છે અને અનંત ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત ધન સંખ્યાઓ આવેલી હોય છે। તો પૂર્ણ સંખ્યા ગણની અંદર શૂન્ય અને અનંત ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે। પૂર્ણ સંખ્યા ગણને વોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે, તેથી તેની સંજ્ઞા W લીધેલી છે। હવે જો પૂર્ણ સંખ્યા ગણની અંદર અનંત ઋણ સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવે તો આપણને પૂર્ણાંક સંખ્યા ગણ મળે છે। તો પૂર્ણાંક સંખ્યા ગણ લખીએ તો અનંત ઋણ સંખ્યાઓ, તો અનંત ઋણ સંખ્યાઓની અંદર -1, -2, -3 અપ ટુ અનંત ઋણ સંખ્યાઓ, શૂન્ય અને અનંત ધન સંખ્યાઓ એટલે કે 1, 2, 3 અપ ટુ અનંત ધન સંખ્યાઓ નો સમાવેશ થતો હોય છે, તો તેને આપણે પૂર્ણાંક સંખ્યા ગણ કહીએ છીએ। અને પૂર્ણાંક સંખ્યા ગણની સંજ્ઞા ઝેડ એ જર્મન શબ્દ ઝેલાન ઉપરથી લેવામાં આવી છે। તો પૂર્ણાંક સંખ્યા ગણની અંદર અનંત ધન સંખ્યાઓ, અનંત ઋણ સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય છે। હવે આપણે વાત કરીએ સંખ્યા રેખાની। તો સંખ્યા રેખામાં શૂન્યથી જમણી બાજુ બધી ધન સંખ્યા આવેલી હોય છે, શૂન્યની જમણી બાજુ બધી ધન સંખ્યાઓ અને શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યા આવેલી હોય છે। એટલે શૂન્યથી જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ અને ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ આપણને જોવા મળે છે। બીજું કે સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાની જમણી બાજુ તમે જાઓ તો સંખ્યાના મૂલ્યમાં તમને વધારો જોવા મળે છે, જ્યારે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય તેનાથી ડાબી બાજુ તમે જાઓ તો સંખ્યાના મૂલ્યમાં તમને ઘટાડો જોવા મળે છે। એટલે કે કોઈ પણ સંખ્યા હું 2 લઉં તો 2થી જમણી બાજુ હું જાઉં છું, તો 2થી જમણી બાજુ માનો કે અહીંયા સુધી ગયો તો 5, તો 2માં 3નો વધારો તમને જોવા મળે છે। એટલે હું કોઈ પણ એક અંક લઉં, માનો કે -1, તો -1થી હું 3 સુધી જાઉં એટલે કે ડાબી બાજુ જાઉં તો મને 2 એકમનો ઘટાડો જોવા મળે છે। તો સંખ્યા રેખા પર શૂન્યથી જમણી બાજુએ બધી ધન સંખ્યાઓ આવેલી હોય, શૂન્યની ડાબી બાજુએ બધી ઋણ સંખ્યાઓ આવેલી હોય। સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યાની ડાબી બાજુએ સંખ્યા નાની આવેલી હોય અને જમણી બાજુએ સંખ્યા કેવી આવેલી હોય? મોટી। એટલે કે કોઈ પણ સંખ્યાથી જમણી બાજુ તરફ જાઓ તો સંખ્યાનું મૂલ્ય વધે છે અને કોઈ પણ સંખ્યાથી તમે ડાબી બાજુ સંખ્યા રેખા પર ડાબી બાજુ તમે જાઓ તો તમને સંખ્યાનું મૂલ્ય ઘટતું હોય તેવું જોવા મળે છે। હવે આપણે વાત કરીએ વિરોધી સંખ્યા। તો જે બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી, જે બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી શૂન્ય મળતી હોય તો તે બે સંખ્યા, તો તે બંને સંખ્યા પરસ્પર વિરોધી સંખ્યા કહેવાય। ઉદાહરણ તરીકે લેવું હોય તો લઈ શકાય, દાખલા તરીકે 5, તો 5ની વિરોધી સંખ્યા કેવી હોય? તો
5માંથી હું કઈ એવી સંખ્યા બાદ કરું કે જેથી મને જવાબ 0 મળે? તો 5માંથી 5 જેટલા મૂલ્યની જો કિંમત બાદ કરું એટલે મને જવાબ 0 મળશે. તો આના ઉપરથી લખી શકાય કે 5ની વિરોધી સંખ્યા -5 થશે. તેવી રીતે -7, તો કઈ સંખ્યા હું ઉમેરીશ? એવી કઈ સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી જવાબ મને 0 મળે? તો +7 ઉમેરીશું એટલે મને જવાબ 0 મળે છે. તો -7ની વિરોધી સંખ્યા +7 થશે. આમ તમે કોઈ પણ સંખ્યા લો તો તે સંખ્યામાં તેના જેટલા જ મૂલ્યની સંખ્યા ઉમેરવાથી અથવા બાદ કરવાથી તમને તેની વિરોધી સંખ્યા મળે છે. ત્યારબાદ વાત કરીએ વ્યસ્ત સંખ્યાની. તો જે બે સંખ્યાનો ગુણાકાર એક મળતો હોય, જે બે સંખ્યાનો ગુણાકાર 1 મળતો હોય તો તે બંને સંખ્યાને પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને કોઈ સંખ્યા 3 આપી છે, દાખલા તરીકે આપ્યા છે 3, તો હું કઈ સંખ્યા એની સાથે ગુણીશ? આ સંખ્યા સાથે કઈ એવી સંખ્યા ગુણું કે જેથી મને ગુણાકાર 1 મળે? તો આ સંખ્યા સાથે હું 1/3 ગુણીશ એટલે 3ના છેદમાં કાંઈ ન હોય તો એક સંખ્યા તમને જોવા મળે છે, તો 1 ઉડી જશે, 3 ઉડી જશે, તો આપણને જવાબ મળશે 1. તો લખી શકીએ આપણે કે 3ની વ્યસ્ત સંખ્યા 1/3 થશે. બીજી એક સંખ્યા લઈએ આપણે, તો 1/5. તો હું કઈ સંખ્યા ગુણું કે જેથી મને જવાબ 1 મળે? તો 5 ગુણવાથી જવાબ 1 મળશે. 5ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1. તો 1 ઉડી જશે, 5 ઉડી જશે, તો જવાબ મળશે 1. તો આપણે લખી શકીએ 1/5ની વ્યસ્ત સંખ્યા 5 થશે. તો આમ તમને કોઈ પણ કિંમત આપેલી હોય તો તમે તેની વ્યસ્ત સંખ્યા લખી શકો છો. વ્યસ્ત સંખ્યામાં સાવ સરળ છે. તમને જે સંખ્યા આપી હોય, તમને અંશમાં સંખ્યા એટલે કે તમને એમનામ સંખ્યા આપી હોય, દાખલા તરીકે તમને આપી છે 7, તો 7ની વ્યસ્ત સંખ્યા શોધવી તો એકદમ સરળ. 7 આપી છે તો 7ને 1/છેદમાં લઈ જાઓ, તો 7ને 1/છેદમાં લઈ જશો તો તે કોની વ્યસ્ત સંખ્યા છે? હશે 7ની. અથવા 1/7 આપેલા હોય તો જે છેદમાં હોય તો છેદમાં એને ઉલટાવી દો તો જે કિંમત તમને મળશે એ કેવી મળશે? એની વ્યસ્ત સંખ્યા મળે છે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓ આપેલી હોય તો એની વ્યસ્ત સંખ્યા મેળવી શકો છો. કોઈ ઋણ સંખ્યા આપી હોય તો એની વ્યસ્ત પણ મેળવી શકાય. દાખલા તરીકે -9 તમને આપ્યા છે, તો -9ની વ્યસ્ત સંખ્યા તમારે શોધવી હોય તો -9ના છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય? 1 હોય છે. તો તેને ઉલટાવી દો, તો આને ઉલટાવીએ એટલે આપણને મળશે -1/9. તો ઉપર નીચે 9 ઉડી જશે, માઇનસ ઉડી જશે, 1 ઉડી જશે, તો આપણને મળશે 1. તો આમ તમે વ્યસ્ત સંખ્યાઓ મેળવી શકો છો.